રાજ્યમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વધારે વણસેલી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। ખેડૂતો ડીઝલ લેવા માટે ટ્રેક્ટર સહિત વિવિધ વાહનો સાથે અથવા કેરબા સાથે પેટ્રોલ પંપ પર વહેલી સવારે જ કતારમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ ઊભા રહેવા મજબૂર બન્યા છે, પરંતુ તેઓને પૂરતું ડીઝલ નથી મળી રહ્યું, જેની સીધી અસર ખેડૂતોની ખેતી ઉપર થઈ રહી છે। ખેડૂતોને પૂરતું ડીઝલ નહીં મળવાથી વધુ નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે। હવે આગામી દિવસોમાં ચોમાસું નજીક આવતા ધરતીપુત્રોએ સરકાર પાસે હાથ જોડીને ડીઝલ પૂરતું આપવા માટે માંગ કરી છે। રાજ્યભરમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તાર છે કે જ્યાં ખેડૂતોને જે પૂરતું ડીઝલ મળતું નથી, જેના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। અમરેલીના ખેડૂતો આપણી સાથે કેટલાક જોડાય છે, તેમની વ્યથા છે તે રજૂ કરી રહ્યા છે। ખાસ કરી કેટલું ડીઝલ મળી રહ્યું છે, કેટલા સમયથી હેરાન પરેશાન થઈ ગયા? અમને છેલ્લા અઠવાડિયાથી 2 દિવસે 3000 નું ડીઝલ મળે છે। ખરેખર એક ટ્રેક્ટરને એક ખેડૂતને ખેતી કરવા માટે ટ્રેક્ટર દીઠ 8000 રૂપિયાના ડીઝલની જરૂર પડે છે, એમાંથી 2 દિવસે 3000 નું ડીઝલ મળે છે, અને એ પણ 4 કલાક સુધી અમે તડકામાં લાઈનમાં ઉભા રહી ત્યારે મળે છે। ખરેખર આવી પરિસ્થિતિ અમે ડીઝલ માટે ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી જોઈ નથી, અને ટૂંક સમયમાં સરકાર આનું નિરાકરણ લાવે અને અમારી રજૂઆત સાંભળે એવી અમારે સરકાર પાસેથી અપેક્ષા છે। તો જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે ડીઝલ પૂરતું મળતું નથી, ડીઝલ પૂરતું આપવું જોઈએ, ખાસ કરી ખેતીવાડી ઉપર આની કેવી અસર પડી રહી છે? ખેતીવાડી ઉપર સાહેબ અત્યારે સિઝન છે, ખેતીની વાવણીનો સમય છે, ખેડૂત બધા આખો દિવસ કામ ધંધા છોડીને ડીઝલની લાઈનમાં રહે છે, છતાંય મળતું નથી। એમ છતાંય આખી દિવસ લાઈનમાં રહ્યા છતાંય જો એને મળી જતું હોય તો છોડો, આખો દિવસ આપણે એ બધું ભૂલી જઈએ, છતાંય મળતું નથી। અત્યારે બધા વાટે ઉભા છે ડીઝલને, હવે ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી, બરાબર? તમે શું કરવું? તો અન્ય પણ આપણી સાથે ખેડૂત છે, કેટલા દિવસથી આ સમસ્યા છે અને ખેડૂતોને કેટલું ડીઝલ રોજનું મળવું જોઈએ? રોજનું 50 લીટર હોય ત્યારે 12 કલાક ટ્રેક્ટર હાલે, તો અત્યારે 3000 નું 30 લીટર આપે। 3 વાગ્યાના ખેડૂત રાતના છે, અત્યારે હજી કોઈને પૂરતું ડીઝલ મળ્યું નથી કે આખો દિવસ ટ્રેક્ટર 10 કલાક હાલે। એટલું જેટલું ટ્રેક્ટરમાં વપરાશ ડીઝલ નથી એટલું ખેડૂત એનો સમય અહીંયા કાઢે છે। અત્યારે ફૂલ સિઝન છે, રોજે મજૂરની બહુ શોર્ટેજ છે, તો પોતાનું કામ બંધ કરીને ડીઝલ માટે અહીંયા આખો દિવસ છે। તો પંપ વાળા તો વ્યવસ્થિત આપતા, પણ 3000 ના ડીઝલે ખેડૂતને અત્યારે સિઝન પ્રમાણે ન થાય। તો આ સમસ્યા કેટલા દિવસથી છે અને સરકાર પાસે શું માંગ કરશે? અમારી પાસે 8 દિવસથી ડીઝલ પૂરતું આવતું નથી। સવારમાં 30 લીટર લઈને જાય તો બપોરે રોંઢે થઈ રહ્યા, એટલે પછી પાછા અહીંયા આવીએ એટલે અહીંયા ડીઝલ હોય નહીં। આ લોકો કઈ આવશે ત્યારે આપશું। તો જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે પૂરતું ડીઝલ તેમને મળતું નથી, જેના કારણે જે ખેતીવાડીમાં કામ કરતા ખેડૂતો હોય છે તે મોટાભાગે સમય પેટ્રોલ પંપ ઉપર બગાડી રહી છે, જેના કારણે ખૂબ મુશ્કેલી થાય છે। ત્યારે આવનારો સમયમાં આ નિરાકરણ ક્યારે આવશે તો આવનારો સમય જ બતાવશે। જયદેવ કાઠી, TV9, અમરેલી।